આજે આપણે પત્તાની રમત દ્વારા સરવાળા શીખીશું. અમે 1 થી 10 સુધીના પાના લીધા છે. એકાને આપણે 1 ગણીશું. જ્યારે જોકર આવશે તો સરવાળોનો ડબલ થઈ જશે. અમે આ રમત રમવા બધા બાળકે 10 લખોટી લીધી છે. અમે 10 માં બધા બાળકો 2 લખોટી મૂકશે. તો ચાલો આપણે રમતની શરૂઆત કરીએ. અમે બાળકોને 3 પાના વહેંચી દીધા છે. હવે બધા બાળકોએ આ 3 પત્તાનો મનમાં સરવાળો કરશે. હવે વારાફરતી બધાએ તમારા પાના બતાવવાના છે અને એનો સરવાળો કહેવાનો છે. હવે જેનો સરવાળો વધારે હશે પણ જો એણે જવાબ ખોટો કીધો હશે, સરવાળો ખોટો કર્યો હશે, તો એને વિજેતા ગણવામાં આવશે નહીં. એના પછીના જે બાળક સાચો જવાબ આપશે તેને વિજેતા ગણવામાં આવશે. તો ચલો આપણે હવે બધાનો સરવાળો જોઈએ. ચલો સૌથી પહેલાં અલસિંગ તમારા પાના બતાવો. તો કુલ કેટલો સરવાળો થાય છે? 7. 3 3 અને એકાનો આપણે 1 ગણીશું. વેરી ગુડ. નેતલ, ચાલો નેતલ તમારા પાના બતાવો. 9 7 7. તો તમારો સરવાળો કેટલો થશે? 22. તો 22 તમારો જવાબ ખોટો છે. એનો સરવાળો થશે 23. માટે તમે આ રમતમાં આ જે 2 લખોટીઓ નાખી છે એ તમે હારી ગયા છો. હવે આપણે આગળ જઈએ. જયેશભાઈ તમારા પાના બતાવો. 8 5 7. ચલો એમનો સરવાળો જણાવો. 20. કેટલો થાય છે? 20. બરાબર છે. ઓકે, તો 8 ને 7 15 અને એમાં આપણે 5 ઉમેરીશું તો 20 થશે. વેરી ગુડ. ચાલો સતીશ તમારા પાના બતાવો. ચાલો તમારે છે 9 5 અને 6. ચલો એમનો સરવાળો કેટલો થશે? 21 થાય છે. 21 થશે. ગણતરી બરાબર કરી નથી. તો અહીંયા નેતલ અને સતીશ આઉટ થઈ જાય છે કેમ કે સતીશને સરવાળો થાય છે 20. જયેશનો પણ સરવાળો કેટલો હતો? 20, પણ એણે ગણતરી સાચી કરી, જ્યારે સતીશે ગણતરી ખોટી કરી. એટલે સતીશ અને નેતલ અહીંયા આઉટ થાય છે. ચાલો હવે તમારા 5 જણમાં સૌથી વધારે સરવાળાની સંખ્યા કોની થાય છે? જયેશ. અને જયેશે સાચો જવાબ આપ્યો છે. ચાલો તો જયેશ માટે તાળી પાડો. અને આ જે 2 લખોટીઓ તમે મૂકી છે એ બધી હવે થઈ જશે જયેશની. જયેશ બધી લખોટીઓ તમારે લઈ લેવાની છે. લઈ લો. હવે આ રીતે આપણે 5 ડાવ રમવાના છે જેથી તમારી 10 લખોટીઓ પૂરી થઈ જાય. અને રમતના અંતે જેના પર સૌથી વધારે લખોટીઓ હશે તે આ રમત જીતશે. તો તમને ખબર પડી ગઈ? ચલો આ રમતથી આપણે શું શીખી શકીએ? સરવાળો. બરાબર. અને આપણને ના આવડે તો પણ આપણે આ રમત રમવાની છે અને રમતા રમતા આપણે સરવાળા શીખી શકીએ. ચલો આ રમત રમવાની મજા આવી? તો અમે ના હોઈએ ત્યારે પણ તમારે આ રમત રમવાની છે અને સરવાળા શીખવાના છે.